નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ગેસ એજન્સી સામે લોકોની લાંબી કતારો લાગી છે। વહેલી સવારથી જ ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકોમાં ભારે પડાપડી જોવા મળી હતી। વધતા ગેસના ભાવ અને ઓનલાઈન પ્રક્રિયા યોગ્ય ન ચાલતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગેસ સિલિન્ડર માટે 25 દિવસની નોંધણીની શરતની સામે પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જે માણસ વહેલી સવાર 7 વાગ્યાથી ઊભે છે ત્યારે 11-12 વાગ્યા આસપાસ એમનો વારો આવે છે અને રહી ભાવ વધારાની વાત તો તે પણ આજે સામાન્ય માણસને ભારી પડે છે। એમના માટે પણ સરકારને થોડું વિચારવું જોઈએ અને અફવાઓનો દોર ચાલુ છે એમાં આજે બાટલાની અછતના લીધે લોકો ધંધાવાળા છે એ પણ દોડાદોડ કરે છે। એમને પણ એક વિશ્વાસ દેવડાવવો જોઈએ કે ભાઈ અછત નથી, બધીને પૂરતા મળી રહેશે અને આયાતનો સ્ટોક પણ વધારવો જોઈએ જેથી હકીકતે માલની સપ્લાય તો રોજ આવે છે, રોજ ગાડી આવે છે, પણ લોકોને એવું છે કે અછત થશે, બાટલો નહીં મળે એટલા માટે લોકો અત્યારે ભીડ જમા કરે છે અને બાટલો હું લઈ લઉં એવું રાખે છે। હકીકતે બાટલા આવે જ છે અને સપ્લાય ચાલુ જ છે, બધાને આપણે ગામમાં સિટીમાં ડિલિવરી પણ ચાલુ છે અને અહીંયા લેવા આવે એમને પણ બાટલા આપણે આપીએ જ છે। યુદ્ધ જેવી વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે જામનગરમાં ઘરેલુ એલપીજી ગેસની અછત અંગે ચર્ચા તેજ બની છે। કેટલાક ગ્રાહકોને ગેસ બુકિંગ બંધ હોવા અને એજન્સીઓએ સિસ્ટમ બંધ હોવાનું કહી ઇનકાર કર્યાના આક્ષેપો સામે આવ્યા છે। જો કે જિલ્લા પુરવઠા તંત્રે સ્પષ્ટતા કરી છે કે શહેરમાં રાંધણ ગેસની કોઈ અછત નથી। અફવાઓના કારણે લોકો જરૂર કરતાં વધુ બુકિંગ કરવાનો પ્રયાસ કરતા હોવાથી વિતરણ પર અસર થવાની શક્યતા હોવાનું પણ જણાવાયું છે। છેલ્લા 3 દિવસથી ઓનલાઈન બુકિંગ કરાવ્યું તે છતાં બાટલો બુક થતો નથી। અહીંયાના જે મને લેન્ડલાઇન નંબર આપેલ છે બુકમાં એના ઉપર પણ 3 દિવસથી ટ્રાય કર્યું તે છતાં લેન્ડલાઇન નંબર પણ બંધ આવે, જેથી કરીને આજ રોજ હું રૂબરૂ એજન્સી આવેલ છું, પણ એજન્સીમાંથી જે તે એના માણસો બેઠા છે એને મેં રજૂઆત કરેલ તે છતાં એ લોકો ના પાડે કે ભાઈ ઓનલાઈન તમારો બાટલો નહીં લખાય અને અમે અહીંયા રૂબરૂ પણ બાટલો નહીં લખી શકીએ। એ લોકો એમ કહે કે ઉપરથી સિસ્ટમ જ બંધ છે, અમે કોઈ જાતની કાંઈ પ્રક્રિયા નહીં કરી શકીએ। મેં એને જણાવેલ કે ભાઈ આના માટે મારે શું કરવું, તો કે તમારે જોવાનું। માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ દૈનિક ઓઇલ માર્કેટિંગ કંપની અને ગુજરાત ગેસના અધિકારીઓ સાથે સંકલનમાં રહી અને ઘરેલું એલપીજી અને ઘરેલું પીએનજીનું મોનિટરિંગ કરવામાં આવે છે। હાલ જામનગર જિલ્લામાં ઘરેલું એલપીજી અને ઘરેલું પીએનજીના જથ્થામાં કોઈ પણ અછત નથી। ખાસ કરીને રેલવે સ્ટેશનમાં ભીડ જોવા મળે છે અને તે જે રાંધણ ગેસ બાબતે અફવાઓને કારણે ઘણા લોકોએ ડિમાન્ડ વધારી દીધી છે, તો ખાસ જામનગર રહેવાસીઓને મારી અપીલ છે કે રાંધણ ગેસનો જથ્થો પર્યાપ્ત માત્રામાં છે, તો કોઈ અફવાઓને ધ્યાનમાં લઈ અને ખોટા બિનજરૂરી સંગ્રહ ના કરવો અને જરૂરિયાત હોય તો જ એલપીજીનું બુકિંગ કરાવો। મિડલ ઈસ્ટમાં તણાવની અફવાઓ વચ્ચે દ્વારકા જિલ્લામાં ગેસ પુરવઠા અંગે ખોટી માહિતીને લઈને ગ્રાહકોમાં ભીતિ ફેલાઈ રહી છે। ગેસ એજન્સીઓની બહાર લાંબી કતારો જોવા મળી હતી, પરંતુ જિલ્લા તંત્ર અને ગેસ વિતરણ સંસ્થાઓએ સ્પષ્ટ કર્યું છે કે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને વિતરણ નિયમિત છે। અધિકારીઓએ અપીલ કરી છે કે અફવાઓ પર વિશ્વાસ ન કરવો, ફક્ત સત્તાવાર માહિતી પર આધાર રાખવો। આ જે પરિસ્થિતિ ગેસની થઈ છે અત્યારે આખા દેશમાં છે અને આપણે આપણા ખંભાળિયાની અંદર અત્યારે ગેસની સપ્લાયનો કાંઈ પ્રશ્ન નથી, પરંતુ પબ્લિકની અંદર એવો ઓહાપો બોલ્યો છે કે એવી પરિસ્થિતિ થઈ છે કે બાટલા નહીં મળે, એને હિસાબે થોડીક ટ્રાફિક રહે છે, બાકી બાટલાની સિલિન્ડર સપ્લાયનો કાંઈ પ્રશ્ન છે નહીં। ઉપરથી પૂરતો માલ આવે છે। કંપની ગવર્મેન્ટનું કે કંપનીનું જે સર્વર છે એ ડાઉન હોવાથી એપ્લિકેશનમાં બુકિંગ થતા નથી અને જે બુકિંગનો સમય હતો એમાં થોડો વધારો ગવર્મેન્ટે કર્યો છે। ખાસ દેવભૂમિ દ્વારકામાં તમામ નાગરિકોને ખાસ આગ્રહભરી વિનંતી છે કે આ પરિસ્થિતિમાં ગુજરાત સરકાર પાસે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાંધણ ગેસના જથ્થાનો પૂરતો સ્ટોક પર્યાપ્ત છે, એટલે કોઈ પણ નાગરિક એ ગભરાટભરી સ્થિતિમાં ન આવે અને પોતાની પાસે બિનજરૂરી સંગ્રહખોરી ન કરે, તેના માટે ખાસ તમામ નાગરિકોને સૂચના છે। આ ઉપરાંત આપ સૌને મારે એ પણ જણાવવાનું કે જેટલી પણ દેવભૂમિ દ્વારકામાં ગેસ એજન્સીઓ છે એમને પણ સરકારના જે નિયત સમય દરમિયાનનો ગાળો છે રાંધણ ગેસના જથ્થા ફાળવવાનો, તેની પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી છે।
જામખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સૌની યોજનાનું પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે. મહાદેવિયા, સિંહણ, મોવાણ અને સિદ્ધપુર સહિતના ગામોમાં નર્મદાનું પાણી પહોંચ્યું છે. ઉનાળાની સિઝનમાં સિંચાઈ માટે પાણી મળતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં લગભગ 3 કિલોમીટર વિસ્તારના તળાવો અને ચેકડેમોમાં પણ પાણી ભરવાની કામગીરી હાથ ધરાશે. જે દ્વારકા જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયાથી ચાલુ છે અને મહાદેવિયા, સિંહણ, આહિર સિંહણ, વડલિયા સિંહણ અને નીચેના ગામો જે વિંજલપુરથી મોવાણ, સિદ્ધપુર સુધી અત્યારે પાણી પહોંચ્યું છે. સૌની યોજનાનું પાણી અત્યારે ખેડૂતોને મળતા ખૂબ જ ખુશીનો માહોલ છે. ગામડામાં આ ચેકડેમો, તળાવો અને નદીમાં પાણી સૌની યોજનાનું આવવાથી ખેડૂતોએ સૌની યોજનાના પાણી નર્મદા મૈયાનો વધામણા પણ કર્યા છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના અનેક રોડ રસ્તાઓ છેલ્લા 2 મહિનામાં રિપેરિંગ થયા છે. ત્યારે આ નવા બનેલા રોડ પર ડામર માત્ર 35-40 ડિગ્રીમાં ઓગળવા લાગ્યું છે, જેના કારણે વાહન ચાલકો માટે મુશ્કેલી સર્જાઈ રહી છે અને ટાયરને નુકસાન પહોંચવાનું જોખમ છે. જ્યારે વિરોધ પક્ષે રોડના કામમાં ભ્રષ્ટાચાર અને ડામરના બદલે ઓઇલ ઉપયોગ થવાનો આક્ષેપ કર્યો છે અને એજન્સી બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે. મહાનગરપાલિકા તંત્રના અધિકારીના અનુસાર હાલ ધૂળ પાથરવામાં આવી રહી છે. હું આ રોડે દરરોજ ચાલુ છું. શું પ્રોબ્લેમ છે? અને આ રોડ હજી હમણાં જ તે 15 દિવસ પહેલા બનેલો છે અને આ રોડ બપોરે એટલો ઓગળે છે કે લોકોને અહીંથી નીકળવા માટે બહુ ભયાનક તકલીફ પડે છે. એમ હાલ જોવાની વાત આવે તો આની ઉપર કપચી પણ પાથરવામાં આવે છે, છતાં આ રોડ છે તે ઓગળે છે. શું છે? ને આની ઉપર વારંવાર 2 દિવસે 3 દિવસે કપચી પાથરવામાં આવે તોય રોડ એટલો ને એટલો ઓગળે જ છે. હું એવું માનું છું કે ભાવનગરમાં અત્યારે રોડ રસ્તાની વિકાસની હોડ મૂકી હોય એવી પરિસ્થિતિ છે. આખા ભાવનગરમાં રોડ સારા હોય એની પર પણ રોડ બનાવવા છે અને નબળી ગુણવત્તાવાળી વસ્તુ વાપરવાના કારણે હું એવું માનું છું કે આજે ઉનાળાનો પ્રથમ સમય છે, ત્યાં તો આજે રોડ કર્યો હોય તો તેમ બીજા દિવસે તો ડામર ઓગળી રહ્યો છે. એનું મતલબ કાંઈ પદ્ધતિ પ્રકારની હોવી પડે એ પદ્ધતિથી નથી રોડ કરતા અને નબળી ગુણવત્તાવાળી વસ્તુ વાપરે છે. એના કારણે રોડ ઓગળી રહ્યા છે અને આખા ભાવનગરમાં ધૂળની ડમરીઓ ચડી છે. લોકોને દેખાતું નથી, પછી દિવસ હોય કે રાત હોય. અત્યારે તાજેતરમાં આપણે રોડ બનાવ્યા છે. એ રોડ બનાવ્યા પછી આપણે ઉપર બિટ્યુમેન પેન્ટિંગ કરવાનું. બિટ્યુમેન એટલે ડામર, બરાબર છે? એ કોઈ ઓઇલ નથી, એનો ગુણધર્મ છે કે વધારે ટેમ્પરેચરમાં ધીમે ધીમે એ મેલ્ટ થતો હોય. એની ઉપર આપણે સ્ટોન ડસ્ટ નાખીએ છીએ અને એ રીતના જેનું ટાયર રોલિંગ કોમ્પેક્શન થઈને સ્ટેબલ થશે. મહુવા શહેરના માર્કેટિંગ યાર્ડમાં 3 વર્ષ પહેલા થયેલા હત્યા કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. 28 એપ્રિલ 2023ની રાત્રે મુનાભાઈ ઉર્ફે પિન્ટુ યાસીનભાઈ ચાવડા પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરીને હત્યા કરવામાં આવી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે 19 મૌખિક અને 38 લેખિત પુરાવા રજૂ કર્યા હતા. સરકારી વકીલની દલીલો બાદ કોર્ટે અફઝલ મુસાભાઈ પઠાણ અને નવાઝ ઉર્ફે ગટી મુસાભાઈ પઠાણને IPC 302 હેઠળ દોષિત ઠેરવી આજીવન કેદ અને 50,000 રૂપિયા દંડની સજા ફટકારી છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા પોલીસ મથકે હળવદ બળાત્કાર કેસમાં 0 નંબરથી FIR નોંધાઈ હતી. નોકરીની લાલચ આપી મહિલાને કારમાં બેસાડી મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીક બળાત્કાર કરાયો હોવાનો આરોપ લગાવ્યો હતો. આ કેસમાં આરોપી સુનિલ દલવાડીને પોલીસ કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. બળાત્કાર બાદ જાનથી મારી નાખવાની અને વોટ્સએપ દ્વારા ધમકી આપવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. ઘટના સ્થળ હળવદ મોરબી વિસ્તારનું હોવા છતાં ધ્રાંગધ્રામાં 0 FIR નોંધાતા ચર્ચાએ જોર પકડી છે. સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના સમલા અને ખંભલાવ ગામમાં PGVCL અને પોલીસ દ્વારા કોર્પોરેટ વિજિલન્સ ડ્રાઈવ અંતર્ગત વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 39 અલગ અલગ ટીમો દ્વારા સ્થાનિક પોલીસ અને SRPની ટીમો સાથે સંયુક્ત વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. 500થી વધુ વીજ કનેક્શનના ચેકિંગ દરમિયાન 90 વીજ કનેક્શનમાં ગેરરીતિ સામે આવી હતી. તમામ 90 વીજ કનેક્શનોમાં ગેરરીતિ બદલ અંદાજે ₹92 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર વન વિભાગ એલર્ટ બન્યું છે। જાફરાબાદ તાલુકાના બાલાની વાવ નજીક અજાણ્યા વાહનની અડફેટે એક દીપડાનું મોત થયું હતું। 26 જાન્યુઆરીએ બનેલી આ ઘટનાને પગલે વન વિભાગે ગુનો નોંધ્યો હતો। તપાસ દરમિયાન વડોદરાના જોય થેવાલિયમ નામના વ્યક્તિને નોટિસ અપાઈ હતી। આરોપી વન વિભાગ સમક્ષ હાજર થતા તેની કાર ડિટેઇન કરી પૂછપરછ હાથ ધરાઈ છે। જ્યારે અગાઉ પણ આ હાઈવે પર બે સિંહોના અકસ્માતમાં મોત થયા હતા। જાફરાબાદ રેન્જે કુલ 3 અકસ્માત કેસ ડિટેક્ટ કર્યા છે। જાફરાબાદ રેન્જના નાગેશ્રી રાઉન્ડના નાગેશ્રી બીટની હદમાં આવતા બાલાની વાવ ગામની હદમાંથી પસાર થતા સોમનાથ ભાવનગર હાઈવે પર તારીખ 26 જાન્યુઆરીના રોજ અજાણ્યા વાહન દ્વારા માદા દીપડાનું મૃત્યુ નિપજાવવામાં આવ્યું। આ બાબતે જાફરાબાદ વન્યજીવ રેન્જ દ્વારા ગુનો દાખલ કરીને આરએફઓ દ્વારા આગળની તપાસની કાર્યવાહી કરવામાં આવેલ હતી। જે અંગે વડોદરાના વતની જોય થેવેલિયમને બીએનએસએસની સેક્શન 35(3) મુજબ નોટિસ આપતા આરોપી પોતાની માલિકીના વાહન કિયા કેરેન્સ સાથે હાજર થયેલ છે। જે બાબતે આગળની ધોરણસરની કાર્યવાહી જાફરાબાદ વન્યજીવ રેન્જ દ્વારા આગળ કરવામાં આવી છે। સુરતમાં નવી અત્યાધુનિક સુવિધાઓ અને સ્માર્ટ બોર્ડથી સજ્જ સરકારી શાળાનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું। છેલ્લા 5 વર્ષમાં 50,000થી વધુ બાળકો દ્વારા ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળામાં પ્રવેશ લેવાયો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સુરતને દેશનું એકમાત્ર એવું શહેર જણાવાયું છે જ્યાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અનેક ભાષાઓમાં અને નિઃશુલ્ક ગણવેશ બૂટ સાથે શિક્ષણ આપવામાં આવે છે। કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ શાળાને ગરીબ બાળકોના સપના સાકાર કરવાનું મંદિર ગણાવી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો। વિસ્તારના સૌ નગરસેવકો આજે આ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અત્યાધુનિક વ્યવસ્થાઓ જોડે એક નવી શાળા એનું લોકાર્પણ થયું છે। સુરત જેને હીરા અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખવામાં આવે છે ત્યાં ફરી એકવાર ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે। શહેરના ઉમરા વિલંજા વિસ્તારમાં આવેલા અવસર પ્લાઝામાં પોલીસના દરોડા દરમિયાન નકલી ઘી બનાવતી એક આખી ફેક્ટરીનો પર્દાફાશ થયો। પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે બે શખ્સો છેલ્લા 1.5 વર્ષથી સોયાબીન તેલ ડાલડા અને કેમિકલ ભેળવીને તેને શુદ્ધ ગાયનું ઘી તરીકે પેક કરીને બજારમાં વેચતા હતા। એટલે કે લોકોના રસોડા સુધી પહોંચતું આ ઘી વાસ્તવમાં સ્વાસ્થ્ય માટે ઝેર સમાન સાબિત થઈ એવું હતું। પરંતુ આ સમગ્ર ઘટનાએ હવે કેટલાક મોટા સવાલો પણ ઉભા કર્યા છે। ભેળસેળ માફિયાઓ આટલા બેફામ કેમ બની રહ્યા છે? શું તેમને તંત્રનો કોઈ ડર નથી કે પછી તંત્રના જ કેટલાક ભ્રષ્ટ તત્વોની મળતાવડથી આવા કારખાનાઓ લાંબા સમય સુધી ધમધમતા રહેશે? કારણ કે 1.5 વર્ષ સુધી શહેરના વચ્ચે જ આ નકલી ઘીનું નેટવર્ક ચાલતું રહ્યું અને કોઈને ખબર ન પડે તે વાત ગળે ઉતરે તેમ નથી। સુરત શહેરની ઉત્તરાયણ વિસ્તારમાં રંગલી ચોકડીમાં 582 કિલો જે શંકાસ્પદ ઘી પકડવામાં આવ્યું છે। ખાસ કરીને જે આરોગ્ય અને પોલીસને સંયુક્ત ઓપરેશનમાં કરવા આવ્યું હતું। ખાસ કરીને આરોગ્ય ટીમ સાહેબની જોડે વાત કરું જી સાહેબ, જે ઘી શંકાસ્પદ પકડવામાં છે કેટલી છે અને શું કાર્યવાહી કરવામાં આવી? હું ફૂડ સેફ્ટી ઓફિસર બી.આર. બ્રહ્મભટ્ટ, સુરત મહાનગરપાલિકા। માન્ય કમિશનર સાહેબ શ્રી, માન્ય ડેપ્યુટી કમિશનર સાહેબ હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ શ્રી અને માન્ય આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તે રમઝાન માસ પવિત્ર રમઝાન માસ ચાલી રહેલો હોય ખાણીપીણીની સંસ્થાઓની તપાસણી કરી નમૂનાઓ લઈ પૃથક્કરણ સારું લેબોરેટરીમાં મોકલવાની કામગીરી ચાલુ છે। ગત રોજ અમને માહિતી મળેલ કે દુકાન નંબર 106 થી 108 અવસર પ્લાઝા ઉમરા વિલંજા રોડ વિલંજા સુરતના સ્થળે આવેલ ટાટા ડેરી પ્રોડક્ટ નામની સંસ્થામાં ડુપ્લિકેટ શંકાસ્પદ ઘીનો જથ્થાનું ઉત્પાદન થઈ રહેલ, તેથી અમે અને ઉત્તરાયણ પોલીસ સાથે રહી અને ત્યાં કાર્યવાહી કરેલ, જેમાં શ્રી સહજાનંદ ગાયનું ઘી અને શ્રી ગજાનંદ ગાયનું ઘીના 2 નમૂનાઓ લઈ પૃથક્કરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યું છે। તેમજ ત્યાંથી 582 કિલો જેટલો જથ્થો સીઝ કરવામાં આવેલ છે। ખાસ કરીને આ બે જ કંપનીને કેમ નામ યુઝ કરવામાં આવતો હતો ને એની જોડે કંઈ કનેક્શન છે? આ બંને તેમના બ્રાન્ડ નેમ હતા। વાત કરીએ જે આજે સહજાનંદ ઘી છે તે ખાસ કરીને એ બ્રાન્ડ નેમ છે, તે એના કંઈ લાગતા વળગતાને છે કે પછી કોઈ અલગ છે? આમાં કોણ ધરપકડ કરવામાં આવ્યું છે? આ બંને બ્રાન્ડનું તે લોકો મેન્યુફેક્ચરિંગ કરીને વેચાણ કરતા હતા। સર, વાત કરીએ કે આમાં પોલીસ પણ જોડે તો જાણવા જો કે એમાં એફઆઈઆર પણ દાખલ થઈ છે કે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટીના સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે, તેમજ પોલીસ વિભાગ દ્વારા તેઓના કાયદા પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે।
જી તો બિલકુલ આ હતા ફૂડ સેફ્ટી ઓફિસરે જણાવ્યું કે ખાસ કરીને જે 582 કિલો જે શંકાસ્પદ ઘી મળેલા છે એને કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા જાણવાજોગ દાખલ કરીને આરોપીને અટક કરવાનું પ્રોસિજર ચાલુ રહી ગયું છે. મંતવ્યનું સુરતથી દીપક રાય. સુરતમાં ફેમિલી કોર્ટમાં એસિડ એટેકનો બનાવ સામે આવ્યો છે. કલેક્ટર ભવનમાં ચોથા માળે આવેલી છે આ ફેમિલી કોર્ટ અને ચાલુ કોર્ટે પતિએ પત્ની પર એસિડ એટેક કર્યો. પતિએ કોર્ટમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એસિડ એટેકથી મહિલા ગંભીર રીતે દાઝી ગઈ હતી. ત્યારે બનાવ બાદ પતિ પત્નીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અમે અને બીજા એડવોકેટ કલીગ બેસેલા હતા અને અમારે પાછળની રોમાં બધા પક્ષકારો બેસેલા હતા. એમાં કોઈ હસબન્ડ વાઈફ હતો જેનો ખોરાકીનો કેસ ચાલુ હતો. તો હસબન્ડે વાઈફ પર એસિડ અટેક કર્યો અને એમને નાખ્યું તો અમારા પર બી થોડું આવ્યું, પણ પહેલાં ખબર નહીં પડી. પાછળથી ચીચાચીચ થઈ અને એ લોકોએ બૂમાબૂમ કરી એસિડ અટેક, ત્યારે અમને ખબર પડી. અને પછી એ બેનને કંઈ રાઈટ સાઈડ ઓલમોસ્ટ બર્નિંગ થયું એટલે એને લઈ ગયા છે અને ભાઈએ બી કદાચ સુસાઇડ અટેમ્પ્ટ કર્યું છે. સુરત કોર્ટમાં એક સિવિલ કોર્ટમાં એક બુજીસ્ત ઘટના બની છે. એમની આપણી જોડે વકીલ છે, એમની જોડે વાત કરું. સાહેબ, શું ઘટના બની હતી ને કોણ છે જે કોના ઉપર એસિડ અટેક કર્યું? આજે ફેમિલી કોર્ટની અંદર પક્ષકારો ન્યાય મેળવવા માટે આવેલા હતા અને ચાલુ કોર્ટની અંદર પત્ની ઉપર પતિએ એસિડ નાખીને બોટલથી અટેમ્પ્ટ ટુ મર્ડરની હત્યાનો પ્રયાસ કરેલો છે. સર, પહેલાં પણ એના ઉપર કંઈ હત્યા નથી ખાતર, તો શું આખી મામલો છે? આ મામલો ફેમિલી કોર્ટનો મામલો છે, કૌટુંબિક ઝઘડાનો મામલો છે. અગાઉ પત્ની ઉપર ફેમિલી કોર્ટની અંદર જ્યારે જુબાની આપવા આવેલા હતા ત્યારે 307ની મેટર બનેલી છે હસબન્ડ ઉપર. એટલે હસબન્ડ ઓલરેડી અટેમ્પ્ટ ટુ મર્ડરનો આરોપી છે, જામીન ઉપર મુક્ત હતો. ત્યારે આજ રોજ ફરી વખત પાછી પોતાની માનસિકતા છતી કરી છે અને પોતાની પત્ની ચાલુ કોર્ટમાં આવેલી હતી અને પાછળથી એણે એસિડની બોટલ પત્ની ઉપર નાખી દીધી. સાહેબ, કોર્ટમાં એસિડ નાખ્યું, કેટલી ઘટના મોટી કહી શકાય, કેમ કે એસિડ લઈને કોર્ટ સુધી આવ્યો, કાલે વકીલ પર આવી રીતે હમલા કરી શકે, કોર્ટમાં હમલા કરી શકે, કેટલી મોટી ઘટના કહેવાય? આ ઘટના ખરેખર મોટી ઘટના કહેવાય, કારણ કે જ્યારે આવી સરકારી કચેરીઓમાં પણ આવી રીતે વેપન્સ અને આવી એસિડની બોટલો લઈને આવવું એ અમારા વકીલ માટે અને પક્ષકારો માટે અને કોર્ટ કર્મચારીઓ માટે એક આઘાતજનક ઘટના બની છે. આજે સર, જે લેડીઝ પર એસિડ એટેક થયું છે, કેટલી ગંભીર ઇજા છે એને? પાછળથી જ્યારે એમની ઉપર નાખવામાં આવેલું છે તેથી કરીને એમની આંખોમાં ઓલરેડી એસિડ ગયેલું છે અને હાલ પૂરી બોડી ઉપર એમને એસિડ ગયેલું છે, જેથી કરીને આગળ ટ્રીટમેન્ટમાં છે. જે આરોપી છે એકાએક પણ દવા પી લીધું છે, એનું શું કન્ડિશન છે ને મહિલાને શું કન્ડિશન છે? અત્યારે એમણે પણ આ ઘટનાથી ઝેર પી લીધેલું છે એવું અમને જાણવા મળેલું છે અને એમને પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા છે. જી તો બિલકુલ આ ફરિયાદી એક વકીલ હતા જે બતાવ્યું કે ખાસ કરીને જે હસબન્ડ વાઈફની કેસ ચાલતી હતી, વર્તનની કેસ ચાલતી હતી, એ લઈને જે હસબન્ડ છે એમના વાઈફ પર એસિડ અટેક કરીને પોતે ઝેરી દવા પી લીધું છે. અને ખાસ કરીને જે વાત કરીએ છીએ વકીલ કે કોર્ટની અંદર જે હિસાબે એસિડ લઈને આવી જવાનું એ કેટલી મોટી ઘટના કહી શકાય છે. ખાસ કરીને જ્યારે વકીલ હોય, વકીલ ઉપર પણ હમલા કરી શકાય છે, કોર્ટની અંદર પણ હમલા કરી શકાય છે. જે હિસાબે ઉપર છેક 6ઠ્ઠા માળ સુધી એસિડ લઈને પહોંચી ગયો એક મોટી ઘટના કહી શકાય છે. મંતવ્યનું સુરતથી દીપક રાય. ઉનાળાના પ્રારંભે જ આકરા તાપને લીધે બ્લડ ડોનેશન કેમ્પમાં ઘટાડો થયો છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લોહીની બોટલની માંગ સામે આવક ઓછી થઈ રહી છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટે કહ્યું કે સિવિલ હોસ્પિટલના બ્લડ સેન્ટરમાં કોઈ પ્રકારની અછત જોવા મળી રહી નથી, પરંતુ આવનારા સમયમાં વધારે બ્લડ ડોનેશનના કેમ્પ થાય તે ખૂબ જરૂરી છે. હાલ પણ સિવિલ હોસ્પિટલના બ્લડ સેન્ટરમાં બ્લડની કોઈ અછત નથી, પરંતુ ઉનાળાના વેકેશન દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ જે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા થતા હોય છે તેમાં થોડો ઘટાડો રૂટીન કરતાં જોવા મળતો હોય છે. તેથી તમામ લોકોને નમ્ર વિનંતી છે કે ઉનાળાના વેકેશન દરમિયાન પણ વધુને વધુ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વધુને વધુ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય અને વધુને વધુ લોકો બ્લડ ડોનેટ કરે, જેથી અત્રે સારવાર અર્થે આવતા દર્દીઓને માટે લોહીની અછત ન સર્જાય. જૂનાગઢ જિલ્લા જેલમાંથી 2 મોબાઈલ મળી આવ્યા હોવાની ઘટના સામે આવી છે. ચેકિંગ હાથ ધરાતા 2 મોબાઈલ, 2 બેટરી અને 2 સિમ કાર્ડ મળી આવ્યા હતા. કાચા કામના કેદી અયાન ઉર્ફ
પાંચિયા પાસેથી આ વસ્તુઓ મળી આવી હતી. કેદીએ બાથરૂમની ગટરમાં મોબાઈલ, બેટરી, સિમ કાર્ડ નાખ્યા હતા. ગટરમાં તપાસ કરતા તમામ ચીજ વસ્તુઓ મળી આવી હતી. જ્યારે બેરેક 1ની બહાર કોથળામાં તપાસ કરતા મોબાઈલ, બેટરી મળી હતી. ત્યારે બંને કાચરકામના કેદી સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અયાન ઉર્ફે નદીમ પાંચિયો તેમજ નદીમ ઉર્ફે નિક્કી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જામનગરમાં ધોરણ 10ની ગુજરાતીના પેપરમાં કોપી કેસ સામે આવ્યો છે. પીવી મોદી સ્કૂલમાં એક વિદ્યાર્થીનીએ રૂમાલમાં ચિઠ્ઠી લાવી હતી, જે સુપરવાઇઝરે પકડી પાડી હતી અને કેસ નોંધાયા બાદ સુપરવાઇઝરે ઉચ્ચ કક્ષાએ માહિતી આપી હતી. જામનગર ઝોનલ તરીકે ઝોન 107 જામનગર દિગ્વિજયમાં ઝોનલ તરીકે છું અને આજે પી મોદી હાઈસ્કૂલમાં એક વિદ્યાર્થીનો કોપી કેસ નોંધાયેલ છે. વિષયની વાત કરીએ તો ગુજરાતીનું પેપર હોય એમાં એક કોપી કેસ થયેલ છે અને એની જાણ અમે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડમાં કરેલી છે. બોટાદના બરવાડામાં સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં ગૃહ ઉદ્યોગ અને હસ્તકલા ઉત્પાદકોને તેમના ઉત્પાદનો પ્રદર્શિત કરવાની તક મળી હતી. મેળામાં વિવિધ સ્વદેશી વસ્તુઓ, હસ્તકલા અને સ્થાનિક કારીગરોની કલાત્મક કૃતિઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સ્થાનિકોએ મેળાની મુલાકાત લઈને સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી હતી. બરવાડા નગરપાલિકા દ્વારા જે આ સ્વદેશી મેળાનું આયોજન કર્યું છે, જેમાં બરવાડાની આગવી ઓળખ એવા ચૂડી ચપ્પા, મોજડી બૂટ ચપ્પલ છે, ઢીંગલા ઢીંગલી જે બરવાડામાં બનાવે છે એક બેન સ્વજાય દૂધવાળા, એ જોઈને ખૂબ આનંદ થાય છે. બહુ સરસ ઉત્સાહ રહ્યો છે. બરવાડા નગરપાલિકા વાળાએ જે આયોજન કર્યું છે એમાં જે જૂની બધી અહીંયા વસ્તુઓ છે, જેમ કે ચૂડી ચપ્પા, તલવારનું ને એનું બહુ સરસ છે. શૂઝનું કામ એ બહુ ફાઇન છે અને અમારી જે આ પ્રોડક્ટ છે આ વસ્તુથી લોકોમાં બહુ જાગૃતતા આવે છે, સ્વદેશી તરફ વળી શકે છે. ખરેખર ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે. અત્યારે પબ્લિક ઘણી બધી આવે છે અને માલ પણ ઘણો બધો જાય છે અમારો અને પબ્લિસિટી પણ ઘણી થાય છે. સરકારે જે આયોજન કર્યું છે ખરેખર તમને કેવો લાગે? બહુ જ સરસ. બરવાડામાં આ સ્વદેશી મેળાનો સ્ટોલ કરવામાં આવ્યો છે નગરપાલિકા દ્વારા. અમારી જેવી બહેનોને અહીંયા રોજગારીનો તક મળી રહે એવા આશ્રયથી આ સ્ટોલ ચલાવવામાં આવે છે અને બરવાડામાં અનેક એવી બહેનોને લોન અને સખી મંડળ હોય કે અન્ય બહેનોને લોન અને એવી રોજગારની તક પૂરી પડે એના માટે આ સ્ટોલ કરવામાં આવ્યા છે. હું નગરપાલિકા અને આ સ્વદેશી મેળાનું આયોજન ખૂબ ખૂબ આભાર માનું છું. હા, બરવાડા નગરપાલિકા દ્વારા 7 દિવસનો સ્વદેશી મેળાનું આયોજન કરેલ છે. તેમાં એક સ્ટોલ બરવાડાની આગવી ઓળખ અને પ્રાચીન પરંપરા મુજબ ઢાલ, તલવારનો પણ રાખેલ છે, જે બરવાડાને ગુજરાતમાં એક અલગ પહેચાન અપાવે છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ અને એબીવીપીના કાર્યકરો વચ્ચે મારામારી થયા હોવાનું સામે આવ્યું છે. બંને સંગઠનો કુલપતિને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. યોગ્ય જવાબ ન મળતા એનએસયુઆઈના કાર્યકરોએ નારા લગાવીને ઉગ્ર રજૂઆત કરી હતી. એબીવીપીના કાર્યકર્તાઓએ એનએસયુઆઈ કાર્યકરોને માર માર્યા હોવાના આક્ષેપ કર્યા છે. ઘટનાને લઈને એનએસયુઆઈ કાર્યકર્તાઓએ ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી. અમે નારાબાજી કરી રહ્યા હતા, એમાં એમને ઉગ્ર થઈને અમારા ઉપર માર મારવાનું શરૂ કર્યું. અમારા પ્રદેશ પ્રવક્તા નજીકમાં હતા એટલે એમને ગંભીર માર માર્યો છે. આંખના ભાગમાં, માથાના ભાગમાં, છાતીના ભાગના, પડખામાં ભાગમાં ગંભીર મારવામાં આવ્યો છે અને એમને બેહોશની હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બધાની હાજરી વીસી સાહેબની હાજરીમાં એબીવીપી સંગઠન ઉગ્ર થયું અને ઉગ્ર થઈને માર મારવાનું શરૂ કરી દીધું. શું તમારી રજૂઆત શું છે? અમારી રજૂઆત છે કે ધ્રુમિલભાઈને અને જેટલા પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે એને ન્યાય મળે અને આવા ઉગ્ર અને ગુંડાવાદી સંગઠનોને એને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ના ઘૂસવા દેવામાં. તો સમાચારમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.